જે ગુજરાત અને આખા સૌરાષ્ટ્રમાં જળ સંચયનું કામ કરે છે. લોકોની અંદર પાણી પ્રત્યેની લાગણી અને ધાર્મિકતા રીતે પાણીનું મહત્ત્વ સમજે એના માટે આપના દેશના જે કવિ છે કુમાર વિશ્વાસ પહેલી વખત વિશ્વની અંદર એક વૈશ્વિક જળકથા, અને એ પણ સૌરાષ્ટ્રનું જે હબ કહેવાય રાજકોટની અંદર એક વૈશ્વિક જળકથાનું આયોજન કરેલું છે. ડિસેમ્બર મહિનાની 15, 16, 17 તારીખના રોજ આ કથાનું આયોજન છે. સાંજનો સમય છે, રાતના 7 વાગ્યા પછીનો. હજારો લોકો આની અંદર લાભ લેવાના છે. મહત્ત્વની વસ્તુ છે કે લોકોમાં પાણી પ્રત્યેની લાગણી થાય અને વધારેમાં વધારે જળ સંચયના કાર્ય થાય. ગીર ગંગા પરિવારના 1,11,111 જળ સંચય કરવાનો સંકલ્પ કરેલો છે. એ સંકલ્પને પૂર્ણ કરવા માટે આ કથાના ભાગરૂપે લોકોમાં અવેરનેસ આવે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ સૂત્ર આપ્યું છે જળ સંચય જનભાગીદારી. આ સૂત્રને સાર્થક થાય અને ગામડાઓનો વિકાસ થાય એના માટે અમારો પ્રયત્ન છે. આ પ્રોગ્રામની અંદર આપણા દેશના જલશક્તિ મંત્રાલયની આખી ટીમ પણ આવવાની છે. આપણા ગુજરાતના દરેક વિભાગના મિનિસ્ટરો પણ હાજર રહેવાના છે. 3 દિવસમાં કાર્યક્રમના રાજકોટના ઉદ્યોગપતિ, સામાજિક આગેવાનો, સ્કૂલ સંચાલકો તેમજ ધર્મપ્રેમી ભાઈઓ અને જળ સંચયને અમારી સંસ્થા સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ રાત દિવસ મહેનત કરી અને આ કાર્યક્રમને સક્સેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કથાના આગલા દિવસે ગીર ગંગા પરિવાર દ્વારા 111 પવિત્ર નદીના પાણી મગાવ્યા હતા. તેના કળશો ભર્યા છે અને એ કળશો દ્વારા એક કળશની મહાયાત્રા કાઢવામાં આવશે, જલ કળશ યાત્રા. અને એના દ્વારા જેમ કથા દ્વારા પોથી યાત્રા હોય છે એમ ગીર ગંગાના જલકથા દ્વારા જલ કળશ યાત્રા કાઢી અને કળશોનું પૂજન થશે. રાત્રિએ કીર્તિદાનભાઈનો એક સરસ મજાના ડાયરાનું પણ આયોજન કરેલું છે કે પહેલી વખત જલ ડાયરાનું આયોજન છે. તો એ 14 તારીખે રાતનું આયોજન છે. તો ગીર ગંગા પરિવારના પ્રમુખ વતી હું આપણા ગુજરાતના દરેક ધર્મપ્રેમી ભાઈઓને કહું છું કે આ જલકથા આપણા બધાની છે. ચાલો આપણે પણ આપણી પવિત્ર ભૂમિની હરિયાળી ભૂમિ કરવા માટે આ જળ સંચયના કાર્યમાં ક્યાંક ને ક્યાંક સહભાગી થઈએ.